તો ચિયા સીડ્સ અને તકમરિયા, જેને આપણે ટુકમરિયા પણ કહીએ છીએ, હવે આ બંને વચ્ચેનો ફરક શું છે? નમસ્કાર દર્શક મિત્રો, ખબરછ.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજકાલ આપણે ચિયા સીડ્સ તરફ વળી રહ્યા છે. હવે ઘણા બધા લોકો એવા હોય છે કે આ ચિયા સીડ્સ અને ટુકમરિયા વિશે તેમને કોઈ જાણકારી નથી હોતી. હવે જોવામાં લગભગ આ બંને સરખા છે, પરંતુ તેનો ઉપયોગ અલગ અલગ થાય છે. આપણે વાત કરીએ ટુકમરિયાની, આપણા ઘરોમાં તેનો ઉપયોગ થયા કરતો હોય છે. તમે ઘણા બધા લોકોના મોઢેથી સાંભળ્યું પણ હશે. પરંતુ આજકાલ આ ચિયા સીડ્સ પણ ખૂબ માર્કેટમાં છવાઈ ગયું છે. ચલો આજે આપણે જાણીએ કે આ બંને વચ્ચેનું અંતર શું છે. તો ચિયા સીડ્સ અને તકમરિયા, જેને આપણે ટુકમરિયા પણ કહીએ છીએ, હવે આ બંને વચ્ચેનો ફરક શું છે? તો ઘણા બધા લોકો પોતાનું વજન ઘટાડવા માટે મથતા હોય છે, અને પોતાનું વજન ઘટાડવા માટે આ બંને વસ્તુઓમાંથી શેનો ઉપયોગ કરવો જોઈએ એની મૂંઝવણમાં હોય છે. તો આજે આપણે જાણીશું કે આ તકમરિયા એટલે કે સબ્જા અને ચિયા બીજ વચ્ચે શું તફાવત છે. તો સૌથી પહેલા વાત કરીએ ચિયા બીજની. મિત્રો, આ જે ચિયા બીજ છે એ મેક્સિકોમાં જોવા મળે છે. આ બીજ રણના છોડ સાલ્વિયા હિસ્પેનિકામાંથી આવે છે. હવે વાત કરીએ તકમરિયાની. તો આ જે તકમરિયાના બીજ છે એ તુલસીના છોડની પ્રજાતિમાંથી મેળવવામાં આવે છે. હવે આ તકમરિયાને સબ્જા બીજ, મીઠી તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે. જો દેખાવની વાત કરીએ તો આ જે તકમરિયા છે એના બીજ કાળા રંગના હોય છે અને દેખાવમાં ગોળાકાર હોય છે. હવે ચિયા સીડ્સની વાત કરીએ તો આ ચિયાના જે બીજ છે એ રાખોડી હોય છે, સફેદ કાળા રંગના અને અંડા આકારના હોય છે. હવે આ જે સબ્જાના બીજ છે અને ચિયાના બીજ કરતાં એ કદમાં થોડા મોટા હોય છે. હવે જ્યારે તમે તકમરિયાને જોશો તો તમે એને ચાવીને ખાઈ શકો છો, પરંતુ તમારાથી એને કાચા નહીં ખવાય, કારણ કે એ કાચા નથી ખાઈ શકાતા. હવે જો તમે તકમરિયાને ખાવા ઈચ્છો છો તો તમારે એને પાણીમાં સૌથી પહેલાં પલાળી રાખવું પડશે અને બાદમાં જ ખવાશે, જ્યારે ચિયા સીડ્સને પલાળી રાખવાની જરૂર નથી. તો દર્શક મિત્રો, ચિયા સીડ્સ અને તકમરિયા વચ્ચે આ તફાવત છે. ઘણા બધા લોકોને મૂંઝવણ હોય છે કે તકમરિયા અને ચિયા સીડ્સ વચ્ચે શું તફાવત હોય છે. દર્શક મિત્રો, તેનો ઉપયોગ પણ અલગ રીતે કરવામાં આવે છે અને એનો સ્વાદ પણ અલગ લાગતો હોય છે. જો કે રંગમાં પણ બંને લગભગ અલગ છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરછ.com.